આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે હૈદરાબાદમાં વિંગ્સ ઇન્ડિયા 2024 અને ગ્લોબલ એવિએશન સમિટનું ઉદ્ઘાટન કર્યું. ઈડીએ કથિત ખીચડી કૌભાંડના સંબંધમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી સૂરજ ચૌહાણની ધરપકડ કરી છે. આજે કતારમાં એએફસી એશિયન કપ ફૂટબોલ સ્પર્ધામાં ભારત ઉઝબેકિસ્તાન સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરીને સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા દેશભરમાં હાથ ધરવામાં આવી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા 15 કરોડને વટાવી ગઈ છે. ગયા વર્ષે 15મી નવેમ્બરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી પ્રધાનમંત્રી મોદી આ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિત રીતે વાતચીત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. સવારે શ્રી મોદી મહારાષ્ટ્રમાં લગભગ 2000 કરોડ રૂપિયાના 8 અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 90,000થી વધુ મકાનો લાભાર્થીઓને સમર્પિત કરશે. બપોરે પ્રધાનમંત્રી મોદી બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કરશે અને કર્ણાટકના બેંગલુરુમાં બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કરશે. સાંજે પ્રધાનમંત્રી ચેન્નાઈ, તમિલનાડુમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ પ્રથમવાર દક્ષિણ ભારતમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ રહી છે. ચેન્નાઈ, કોઇમ્બતુર, મદુરાઈ અને ત્રિચીમાં આ મહિનાની 19મીથી 31મી તારીખ સુધી સ્પર્ધા યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી લગભગ 250 કરોડ રૂપિયાની કિંમતના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. આમાં ડીડી તમિલ તરીકે સુધારેલી ડીડી પોગીગાઈ ચેનલ, 8 રાજ્યોમાં 12 આકાશવાણી FM પ્રોજેક્ટ્સ અને જમ્મુ અને કાશ્મીરમાં 4 ડીડી ટ્રાન્સમીટર્સનો સમાવેશ થાય છે. તેઓ 12 રાજ્યોમાં 26 નવા FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. તેમણે વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સનું આલ્બમ પણ બહાર પાડ્યું. ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર, ચોપાઈ, મંગલ ભવન, અમંગલ હરી, સૂર્ય, સરયુ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભગવાન રામ, દેવી સીતા અને રામાયણની કથાઓ દરેક વ્યક્તિ સાથે તેમના પ્રદેશ, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના જોડાયેલી છે. તેમણે ઉમેર્યું હતું કે રામાયણ લોકોને તમામ પડકારો છતાં પ્રેમની જીત વિશે શીખવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સમગ્ર માનવતાને પોતાની સાથે જોડે છે અને તેથી જ તેને સમગ્ર વિશ્વમાં આકર્ષણ જમાવ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પ્રતિષ્ઠિત વિંગ્સ ઇન્ડિયા 2024 અને ગ્લોબલ એવિએશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCIના સહયોગથી આ 4 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિંગ્સ ઇન્ડિયા 2024નું આયોજન મુખ્ય થીમ કનેક્ટિંગ ઇન્ડિયા વિથ ધ વર્લ્ડ વિથ અમૃતકલ સાથે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ આ ક્ષેત્રની વિશાળ સંભાવનાને ટેપ કરવા માટે ઉડ્ડયન ક્ષેત્રની બહુપરિમાણીય પ્રવૃત્તિઓને સમર્થન આપવાના સરકારના સંકલ્પને જણાવ્યું હતું અને આ રીતે દેશના વિકાસમાં વધારો થયો હતો. તેમણે કહ્યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર લોકોને લોકો સાથે જોડવા અને જીવનમાં પરિવર્તન લાવવા અને સામાજિક અને આર્થિક પ્રગતિ લાવવા માટે યોગ્ય ક્ષેત્ર છે. તેમણે કહ્યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વિશ્વને સાચા અર્થમાં વસુધૈવ કુટુંબકમનો સાક્ષાત્કાર કરી શકે છે. અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પ્રસંગે આગામી બિલ્ડિંગ રાઉન્ડમાં વિંગ્સ ઇન્ડિયા ઉડાન 5.3 પર નોલેજ પેપર બહાર પાડ્યું હતું.
એરબસ એર ઇન્ડિયાએ ગુરુગ્રામમાં એરક્રાફ્ટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે કરારની આપ-લે કરી. 4 દિવસીય વિંગ્સ ઇન્ડિયા 2024 સહયોગને પ્રોત્સાહન આપવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને વ્યવસાયની તકો શોધવા માટે ઉડ્ડયન ઉદ્યોગના વિશ્વભરના વિવિધ હિતધારકો અને સહભાગીઓને એકસાથે લાવશે. આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં બોલતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતનું સેમિકન્ડક્ટર મિશન પ્રતિભાના વિકાસ અને સમગ્ર ચીપને ડિઝાઇન કરવા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે માત્ર 24 મહિનામાં જ ભારતે 104 યુનિવર્સિટીઓ સાથે જોડાણ કર્યું છે અને સેમિકન્ડક્ટર મિશનને મોટું પ્રોત્સાહન આપવા માટે પર્ડ્યુ યુનિવર્સિટી સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે દેશમાં લગભગ 3 લાખ ડિઝાઇન એન્જિનિયરો છે, જેઓ દરેક જટિલ ચીપને વ્યવહારિક રીતે ડિઝાઇન કરે છે જેનું ઉત્પાદન થાય છે. તેમણે કહ્યું કે ભારત સેમિકન્ડક્ટર્સની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે વિચારી રહ્યું છે, જેમાં ડિઝાઇન ક્ષમતાઓ અને ઉત્પાદન સોફ્ટવેર અને તેના હાર્ડવેર ભાગનો સમાવેશ થાય છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે તેના સેમિકન્ડક્ટર મિશન હેઠળ ભારત 85,000 પ્રતિભાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારતે યુએસ, યુરોપ અને જાપાન સાથે સહકારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે અને સેમિકન્ડક્ટર પર દક્ષિણ કોરિયાની સરકાર અને કંપનીઓ સાથે પણ કામ કરી રહ્યું છે. એરફોર્સમેન ડિરેક્ટરોએ કોવિડ-19 રોગચાળા દરમિયાન કથિત ખીચડી કૌભાંડના સંબંધમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી સૂરજ ચૌહાણની ધરપકડ કરી છે. કથિત કૌભાંડમાં બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સામેલ છે અને તે સમયે જ્યારે ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી હતા. ચૌહાણ પર શિવસેનાના નેતાઓ સાથે કથિત સંબંધો ધરાવતા પસંદગીના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં બીએમસી અધિકારીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે. આજે કતારમાં એએફસી એશિયન કપ ફૂટબોલ 2023માં ભારત ઉઝબેકિસ્તાન સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. અગાઉ બ્લુ ટાઇગર્સ તેમની શરૂઆતની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 2 NILથી હારી ગયા હતા, જ્યારે ઉઝબેકિસ્તાન અને સિરિયા સાથની મેચ ડ્રો થઈ હતી. ભારત અને ઉઝબેકિસ્તાન એકબીજા સામે 6 વખત રમ્યા છે અને ઉઝબેકિસ્તાન અપરાજિત રહ્યું છે, જેમાં 4 જીત અને 2 ડ્રો છે. આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ વોર્મ અપ મેચમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં ભારતે શ્રીલંકાને 60 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિનુરા કાલુપહાનાએ 67 રન બનાવ્યા હતા. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2024 આવતીકાલથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થશે. દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે ફ્લાઇટ અને ટ્રેનની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ભારતીય રેલવે અનુસાર દિલ્હી જતી લગભગ 18 ટ્રેનો મોડી ચાલી રહી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ પુરી નિઝામુદ્દીન પુરુષોત્તમ એક્સપ્રેસ લાંબા અંતરની ટ્રેન લગભગ 6 કલાક મોડી દોડી રહી છે અને અન્ય 5 ટ્રેનો પણ 3 થી 5 કલાક સુધી મોડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે 5:30 વાગે પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને બિહારના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું અને ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માટે એન્ટ્રી મંગાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફેસ્ટિવલ 15 થી 21 જૂન સુધી મુંબઈમાં યોજાશે. આ ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત નોન ફિક્શન અને એનિમેશન શૈલીમાં શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ વિશ્વ અને ભારતના ફિલ્મ નિર્માતાઓને સન્માનવામાં આવે છે. માહિતી મુજબ 3 કેટેગરી માટેની એન્ટ્રી 15મી જાન્યુઆરીથી ખોલવામાં આવી રહી છે, જે 15 ફેબ્રુઆરી સુધી ખુલ્લી રહેશે. આ સમગ્ર અરજી પ્રક્રિયા માટે www.filmfreeway.in અને www.miff.in વેબસાઇટની મુલાકાત લેવા જણાવ્યું છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિળનાડુની મુલાકાત લેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે હૈદરાબાદમાં વિંગ્સ ઇન્ડિયા 2024ને ગ્લોબલ એવિએશન સમિટનું ઉદઘાટન કર્યું.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.